સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ કોણ ઓપન કરાવી શકે છે અને એમાં કયા ડોક્યુમેન્ટ હોય છે? સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ 60 વર્ષથી ઉપરની વ્યક્તિ કોઈ પણ મૂકી શકે છે. ઓકે. અને એમાં ડોક્યુમેન્ટ આધાર કાર્ડ, પાન કાર્ડની ઝેરોક્સ અને 2 ફોટા. આગળ સેવિંગ એકાઉન્ટમાં જોયું એ જ મુજબ ડોક્યુમેન્ટ બધામાં સેમ જ છે. ઓકે. પણ 60 પ્લસની વ્યક્તિ હોય ને એ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં રોકાણ કરી શકે છે. જોઈન્ટમાં 60 થી એના હસબન્ડ વાઈફ હોય તો 60 થી ઉપર હોય તો બે જોઈન્ટમાં ખુલી શકે. એના વાઈફની ઉંમર 60 થી ઓછી હોય તો એ જોઈન્ટમાં રહી શકતા નથી. ઓકે. એટલે તમે એમ કહો છો કે ફોર એક્ઝામ્પલ હસબન્ડને 61 વર્ષ થયા છે અને વાઈફને 59 થયા છે તો જોઈન્ટમાં ન રહી શકે. એટલે બંનેને 60 વર્ષ ઉપર હોય. જરૂરી છે. હા. ઓકે. હવે આપણે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં અત્યારે વ્યાજના દર શું ચાલુ છે? વ્યાજ દર તે બધી સ્કીમ કરતા 1% પોનો ટકો જેટલું વધારે છે. આમાં સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં 8.20 વ્યાજ છે અત્યારે અને દર 3 મહિને વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે. ઓકે. એટલે કઈ તારીખે વ્યાજની ચૂકવણીમાં કરવામાં આવે છે? 1 જાન્યુઆરી, 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબર. ઓકે. એટલે ક્વાર્ટરલી ક્વાર્ટરલી પતે એને પછીના ફર્સ્ટ તારીખે. ફર્સ્ટ